નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા આવેલા હતા લાસ્ટ પેરેગ્રાફ જો. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, આયુર્વેદને આપણે બીજી તરફ તો કે બીજી ભાષામાં તો કે સમજવા જઈએ તો ટીચીસ હાર્મની વિથ નેચર, કુદરતની સાથે આપણને એક વાક્યતા શીખવે છે. ટીચીસ હાર્મની વિથ નેચર, કુદરતની સાથે આપણને એક વાક્યતા શીખવે છે. સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ, સિમ્પ્લિસિટી એટલે કે સાદગાઈ એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ આપણને શીખવે છે. એઝ કીઝ ટુ વેલ બીંગ, ઓકે, સ્વાસ્થ્ય તો કે રહેવા માટે, બરાબર, એ આપણને શું તો કે આટલી વસ્તુ તો કે શીખવે છે. કુદરત સાથે તો કે એક વાક્યતા, બરાબર, સિમ્પ્લિસિટી સાદગાઈ એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ આપણને શીખવે છે. ઇટ શોઝ અસ, એ આપણને બતાવે છે કે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, ઓકે, એકદમ સ્ટ્રેટ લાઈફ કઈ રીતે જીવી, બેલેન્સ લાઈફ કઈ રીતે આપણે જીવી એ આપણને શીખવે છે. વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ, નહીં કે જે વસ્તુ તો કે નથી એની પાછળ તો કે દોડવામાં, બરાબર, એટલે કે એની પાછળ તો કે ભોગવવામાં, પરંતુ હોવાપણાની બાબતમાં એ આપણને સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય, બરાબર, એ આપણને શીખવે છે. જે નથી એની પાછળ દોડવાના બદલે જે છે એની પાછળ એના પર આપણે ધ્યાન આપવું જોઈએ. It connects us with the source of creativity and happiness. એ આપણને સર્જનાત્મકતા તરફ એ આપણને તો કે શું સંકળાય તો કે સાંકળી જાય છે, જોડી જાય છે. એન્ડ હેપીનેસ અને ખુશીઓ તરફ વાળે છે. વિધિન અવર સેલ્સ, કે જે આપણી અંદર તો કે છુપાયેલું છે. સો ધેટ, કે જેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી આપણી અંદર જે મનોશારીરિકની જેટલી પણ સમસ્યાઓ છે એ સમસ્યાને કાયમી ધોરણે આપણે શું એને તો કે દૂર કરી શકીએ. ઓવરકમ એટલે કે દૂર કરી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ જે છે એ આપણા તો કે હેલ્થ પ્રોબ્લેમ્સ એટલે કે સ્વાસ્થ્ય આરોગ્યને તો કે લગતી સમસ્યાઓ જે છે એને શું તો કે શું તો એનું રિયલ સોલ્યુશન તો કે પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે જે આપણને તો કે શીખવાડે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ અને કેવી રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ, નિરીક્ષણ કરવું જોઈએ. એ બધી વસ્તુઓ તો કે આપણને આયુર્વેદ તો કે શીખવાડે છે અને આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ તો કે પૂરું પાડે છે. બરાબર, ચલો પછી જો શું કહે છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, એટલે કે આયુર્વેદથી રોગ મુક્તિના તબક્કા. ઓકે, જે આયુર્વેદથી તો કે રોગ મુક્ત કઈ રીતે થાય છે એના તબક્કા છે. કેટલા તબક્કા છે જોઈએ, ટોટલ 4 તબક્કા છે જો. ઓકે, આયુર્વેદ રેકોગ્નાઇઝિસ, ઓકે, 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. ઓકે, આયુર્વેદ રોગ મુક્તિના 4 પ્રાથમિક તબક્કા તો કે છે, બરાબર. એના પ્રાઇમરી મીન્સ શું થાય તો કે પ્રાથમિક તબક્કા એના 4 છે ટોટલ. ઓકે, કયા કયા છે જોઈએ. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, બરાબર, એટલે કે રોગની સારવાર. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવું. ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે કે જાગૃતતાનો વિકાસ. બરાબર, ચલો જોઈએ આજે શું કહે છે. ફ્રોમ મોસ્ટ ઓફ અસ, આપણામાં ઘણા બધા તો કે લોકો હશે એવા કે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન વેન વી ફોલ ઇલ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંના મોટા ભાગના લોકો એવા છે, ઇવન આપણે પણ, બરાબર, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. બરાબર છે, જ્યારે તો કે માંદા પડીએ છીએ ત્યારે આપણે શું તો કે મેડિકલની સારવાર, તો આપણે દવાની તો કે સારવાર આપણે ચાલુ કરી દઈએ છીએ ને ચાલુ તો કે કરવી જ પડે, આપણને એટલી ખ્યાલ છે. ઓકે, ચલો પછી શું કહે છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. ઓકે, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ એ રોગની સારવારનું તો કે સ્વરૂપ છે કે જે રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે જે તમને પહેલેથી જ તમને આ કન્ડિશનથી તમે પીડાતા હતા પણ તમને ખબર નહોતી. ઓકે, 2 4 5 દિવસ થઈને પછીથી તો પેલું તમને ખ્યાલ આવ્યો કે તમને આવું થાય છે તેવું થાય છે એ રીતે, બરાબર. પછી તમે તો કે ક્યાં તો કે ડૉક્ટર પાસે જાઓ છો. નેક્સ્ટ પછી ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ઇટ એમ્સ એટલે કે ડિસીઝ, રોગનો તો કે મેઇન મુખ્ય હેતુ તો કે શું હોય, એમ્સ એટલે હેતુ, એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ઓકે, કંઈક ને કંઈક આપણી શરીરમાંથી તો કે તોડી નાખવું, એટલે કે ઈજા પહોંચાડવું. શરીરને કોઈક ને કોઈક કારણોસર તો કે ઈજા પહોંચાડવું, એનો તો કે મુખ્ય તો કે હેતુ હોય છે રોગનો, બરાબર. હાવેવર, આમ જોજો તો ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જો આ રોગની સારવારની સાથે આપણે દવા આપણે ચાલુ તો કે કરી દઈએ તો ઇટ ઇઝ અ ફેઇલર. તો આ ઓકે, બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. તો આ તો કે ખોટું ગણાય. દવાની સાથે આપણે તો કે મેડિસિન તો કે દવા જે છે, બરાબર, આપણે રોગ થાય અને એની સાથે સાથે આપણે દવા તો કે ચાલુ કરી દઈએ તો આ તો કે ખોટું ગણાય. બીકોઝ, કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે
જે રોગ છે એ આપણને ઓલરેડી તમને શું તો કે નુકસાન પહોંચાડી દીધું હોય છે. ઓકે, પછી તમે એની તો કે દવા તો કે કરો, પછી એ તમને એની અસર કરે. એટ ધીસ લેટ સ્ટેજ, અને એના આ અંતિમ તબક્કામાં, બરાબર, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. ઓકે, અંતિમ તબક્કામાં આપણી પાસે કોઈ પણ પ્રકારનો ઓપ્શન રહેતો નથી. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, સર્જરી અને ડ્રગ્સ એટલે કે ઔષધિ સિવાય, ઓકે, આપણી પાસે કોઈ પણ પ્રકારનો તો કે ઉપચાર તો કે રહેતો નથી. દવાઓ કે શસ્ત્રક્રિયાઓ, ઓકે, સિવાય કોઈ પણ પ્રકારનો ઉપચાર રહેતો નથી. which may have many side effects in the long run. લોંગ રન એટલે કે લાંબે ગાળે, કે જે લાંબે ગાળે આપણને શું તો કે મોટા પ્રમાણમાં સાઇડ ઇફેક્ટ આપણને થાય છે. બરાબર, આ પહેલું આપણું તો કે પૂરું થયું. કયું? ડિસીઝ ટ્રીટમેન્ટ. ચલો નેક્સ્ટ જો a higher level of healing aims at preventing disease before they manifest. Okay, a higher level of healing aims at preventing disease before they manifest. એટલે કે ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ જે છે, બરાબર, હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ, બરાબર, એ તો કે એ પહેલા જ તેને તો કે શું તો કે એ ધ્યેય તો કે ધરાવે છે. રોગ આપણને જોવા મળે એ પહેલા જ તો કે એ શું તો કે આપણી અંદર તો કે પ્રવેશી જાય છે, બરાબર, એવો રોગ. બિફોર ધે મેનિફેસ્ટ, એ લોકો આપણી અંદર પ્રવેશ કરે એ પહેલા છે તો કે પ્રવેશી જાય છે, બરાબર. નેક્સ્ટ, ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્ટેજ પર પહોંચવા માટે વી આઉટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આ સ્ટેજ ઉપર તો કે માણસ ક્યારે પહોંચે કે જ્યારે એને પોતાની લાઈફસ્ટાઈલ વિશે ખબર હોય કે તમે ક્યાં જાઓ છો, ક્યાં ફરો છો, શું ખાઓ છો, કોની સાથે રહો છો, કયા વાતાવરણમાં રહો છો, એ બધી વસ્તુ તો કે તમને અસર કરે. લાઈક જો કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, વર્ક, કામ એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને તમારી મનોશારીરિક તો કે કન્ડિશન તમારી કેવી છે, આ બધી વસ્તુ તમને અસર કરે છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર. એલિમિનેટ એટલે શું થાય? દૂર કરવું. We must eliminate the wrong factors in our daily lives. આપણા રોજિંદા જીવનમાં, બરાબર, જે પણ તો કે આપણા રોંગ ફેક્ટર્સ એટલે ખરાબ પરિબળો છે, એટલે કે જે આપણને નુકસાન કરે એવા પરિબળો છે, એ પછી મેન્ટલી હોય કે પછી ઇમોશનલી હોય કે પછી ફિઝિકલી હોય, એ પરિબળોને પહેલા આપણે દૂર કરવું જોઈએ, બરાબર. એટલે તો કે ડેલી લીવ્સ ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, કે જે આપણને રોગ થવા માટે આપણને શું કરી નાખે છે? એકદમ લાચાર કરી નાખે છે, હેલ્પલેસ. ટુ સમ એક્સટેન્ટ, અમુક મહદ અંશે, we are always sick, આપણે તો કે બીમાર પડતા હોઈએ છીએ, because કારણ કે our life itself is unstable, કારણ કે આપણી જે જિંદગી છે, બરાબર, એ પોતે તો કે કેવી છે? એકદમ અનસ્ટેબલ છે. there are always some disease attacking us. ઓકે, અને અમુક પ્રકારના જે નાના નાના જે અમુક રોગ છે એ આપણને ઓલરેડી આપણને ઓકે ઓલવેઝ આપણને શું કરે છે? અટેક કરતા જ હોય છે, બરાબર. નેક્સ્ટ, then particularly in changes of sensors, okay, or ઓકે ઇન ધ એજિંગ પ્રોસેસ. અને અમુક પ્રકારનું જે રોગ છે, બરાબર, એ વસ્તુ કે પછી ટેન્શન વાળું વસ્તુ, બરાબર, એ શું તો કે અમુક એજમાં તો કે માણસને થાય જ છે. ફોર એક્ઝામ્પલ, ઓકે, તમને ખ્યાલ હશે અમુક તો કે જ્યારે બાળકોની અમુક ઉંમર થાય તો એ લોકોને ઓકે અમુક પ્રકારનો તો કે રોગ થાય. જસ્ટ લાઈક આપણે કહી શકીએ મિઝલ્સ, ચિકન પોક્સ, ઓકે, જેને આપણે કહીએ અછબડા, બરાબર, એ રીતે, કે પછી અશક્તિ, એવી રીતે, બરાબર. અમુક જેમ જેમ માણસ કે મેચ્યોર થાય, 14 વર્ષના અને 16 વર્ષના, એ રીતે 15 વર્ષના તમે થાઓ, બરાબર, એ રીતે અમુક તો કે પરિવર્તનો આપણા શરીરમાં આવતા હોય છે, બરાબર. તો એના પરિવર્તનોને કારણે પણ માણસ તો કે ક્યારેક બીમાર પડતો હોય છે, બરાબર. there are always some disease attacking us, particularly in changes of seasons or in aging process. ઓકે, ઋતુઓ દરમિયાન પણ તો કે આપણને ક્યારેક ક્યારેક તો કે શું તો કે કોઈ પણ પ્રકારની તો કે આપણે બીમાર પડતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, શિયાળો તો કે પૂરો થાય પછી ઉનાળો શરૂ થાય, તો મોસમ બદલાવથી પણ અમુકને તો કે શું એને ઇફેક્ટ થતું હોય છે. ઓર ઇન એજિંગ પ્રોસેસ, કે પછી આપણી ઉંમર વધવાની તો કે જે પ્રોસેસ છે એમાં પણ આપણને ક્યારેક ક્યારેક તો કે આવું તો કે થતું હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હેલ્થ ઇઝ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. ઓકે, આ બધામાં ઓકે આપણું જે સ્વાસ્થ્ય છે એને આપણે કન્ટિન્યુઅલ એટલે કે હંમેશા ઓકે કન્ટિન્યુ આપણે એની શું તો કે જાળવણી તો કે એને તો કે કરવી જોઈએ, બરાબર. લાઈક તો કે નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. તમને ખ્યાલ છે, ઉદાહરણ આપે છે તમને કે શીપમાં જ્યાં સુધી તો કે નેવિગેટિંગ ના હોય, બરાબર, ત્યાં સુધી શીપ અપોન ધ સી. ઓકે, શીપ ક્યાં ચાલે તો કે દરિયામાં, અને દરિયામાં તો કે કઈ રીતે ચાલે તો કે એનો તો કે જહાજનો જે પેલો શિપમેન હોય તે એ ન હોય તો આપણું તો કે જહાજ ચાલે નહીં. તો સેમ, ઓકે, our health is an ongoing concern. અને આપણી જે હેલ્થ છે, સ્વાસ્થ્ય છે, એ શું છે? અવિરત કાળજી તો કે લેવાની એક બાબત છે, બરાબર, આપણું હેલ્થ, સ્વાસ્થ્ય. નેક્સ્ટ, પછી જો થર્ડ લેવલ,
ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. ત્રીજી કક્ષાની સારવાર એ જીવન વૃદ્ધિ ઉપચારની પદ્ધતિ છે, બરાબર, વિચ એમ્સ કે જેનો ઉદ્દેશ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટેલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. એ આપણી જીવન શક્તિ ટકાવી રાખવા માટે, બરાબર, ઇમ્પ્રુવિંગ અવર વિટેલિટી, ઓકે, આપણે જીવન વૃદ્ધિ તો કે ટકાવી રાખવા માટે અને જીવવા માટે મદદરૂપ થાય છે. એન્ડ ઇનેબલિંગ અસ લીવ ટુ લોંગર, બરાબર, ટુ લીવ લોંગર, જીવન વૃદ્ધિ ટકાવી રાખવા માટે, બરાબર, ઇમ્પ્રુવિંગ અવર તો કે વિટેલિટી એટલે કે જીવન વૃદ્ધિ ટકાવી રાખવા માટે, એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને લાંબુ તો કે શું, તો કે જીવન જીવવામાં આપણે મદદરૂપ થાય છે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ, ઓકે, તે માત્ર રોગ થતું જ અટકાવતું નથી, બટ શોઝ હાઉ, ઓકે, શોઝ અસ, પરંતુ આપણને એવું પણ બતાવે છે કે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણી જે પોઝિટિવ એનર્જી છે એ આપણે કઈ રીતે વધારી શકાય એ પણ આપણને તો કે શીખવાડે છે, બતાવે છે. હાવેવર, આમ જોવા જાવ તો આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, ઓકે, આયુર્વેદનું લક્ષ્ય એ છે કે આરોગ્ય જાળવવાનું, બરાબર, આરોગ્ય જાળવવાનું, અવોઇડિંગ ડિસીઝ, રોગને નિવારવાનું, બરાબર, રોગને દૂર કરવાનું, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને શું, તો કે લાંબુ જીવન જીવવામાં તો કે મદદરૂપ કરે છે. એ જ આરોગ્યનો તો કે શું છે, મેઇન ઉદ્દેશ છે. નેક્સ્ટ, પછી જો fourth level, the fourth level of Ayurved healing is awareness development. આયુર્વેદની ચોથી કક્ષાએ જાગૃતતા વિકસાવી એ તો કે એની ચોથી કક્ષા છે. શું કહે છે જો, this requires a spiritual approach to life, કે સ્પિરિચ્યુઅલ એટલે શું થાય, આધ્યાત્મિક. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ પણ આપણને જરૂરી છે. કે મન શાંત, ટુ બી હેલ્ધી, સ્વાસ્થ્ય રહેવા માટે, ઇઝ ઇમ્પોર્ટન્ટ, સ્વાસ્થ્ય રહેવું એ ખરેખર બહુ જ અગત્યનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ, ઓકે, ખાલી તંદુરસ્ત રહેવું એ જ તો કે અગત્યનું ખાલી નથી, ઓકે, પરંતુ તંદુરસ્તી એ જ પોતાનામાં તો કે અંત નથી, ખાલી તંદુરસ્તી તો કે જરૂરી નથી, બરાબર. નેક્સ્ટ, ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ, ઓકે, આપણે લાંબા સમય સુધી તો કે જીવીએ એટલું જ એ તો કે મહત્વનું નથી, બરાબર, એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, અને આપણે જે જોઈએ છે એને આપણે તો કે લંબાવતા રહેવું જોઈએ, બરાબર, તે વસ્તુઓ તો કે લંબાવતા રહેવું જોઈએ. નેક્સ્ટ, પછી જો ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ, એટલે કે લાંબુ જીવન આપણને તો કે જીવાડે, બરાબર, એટલે કે જીવન આપણે જીવીએ એટલું જ મહત્વનું નથી, એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, અને જે આપણે કામ કરવા ઈચ્છતા હોઈએ એ કામ કરવા માટે આપણને શું, હેવ બેટર એનર્જી, આપણને સારી એવી એનર્જી તો કે પૂરી પાડે. વી આઉટ ટુ કન્સિડર, ઓકે, વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, આપણે એ ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે આપણી શક્તિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ અને શા માટે કરીએ છીએ, ક્યાં કરીએ છીએ અને શા માટે કરીએ છીએ એ વસ્તુ તો કે આપણને ખબર રહેવી જોઈએ. નેક્સ્ટ, ધ ક્વોલિટી ઓફ અવેરનેસ, આપણા અવેરનેસ, જાગૃતતાની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે, એ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ધ ઓલ ધેટ વી ડુ, આપણે જે કંઈ કરીએ છીએ એ જ તો કે એનું તો કે સાચું ફળ છે, બરાબર. નેક્સ્ટ, પછી જો, ઓકે, it is our ultimate expression, okay, the essence of who we really are, okay, it is our ultimate expression, આ આપણું તો કે એક અલ્ટિમેટ તો કે એક્સપ્રેશન છે, બરાબર, ખરેખર કે જે the essence of who we really are, કે જે કે ખરેખર આપણે શું છીએ એ આપણને તો કે બતાવે છે. our awareness is the thing, આપણે તો કે આપણી અવેરનેસ જે છે એ તો કે એવી વસ્તુ છે કે we can take with us until we die, જ્યાં સુધી આપણે મરીએ નહીં ને ત્યાં સુધી એ આપણી તો કે સાથે જ હોય, ઓકે. it continues to grow even when the body and mind decline એટલે કે સડી જવું, ઓકે, આપણી બોડી અને માઇન્ડ આપણું તો કે સડી જાય ને, આપણું બોડી અને માઇન્ડ, તેમ છતાં પણ જાગૃતતા તો કે શું હાજર અને અમર જ રહે, એ કોઈ દિવસ મરે નહીં, ઓકે. thus it is our greatest aid in the aging process, આમ કહી શકાય કે આ આપણી ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટો તો કે સહારો છે, બરાબર. જો લાસ્ટ, પછી જો, this is the ultimate goal of Ayurved, okay, આપણે તમામ, okay, this is the ultimate goal of Ayurved, આયુર્વેદનો તો કે અલ્ટિમેટ તો કે ગોલ એ તો કે મુખ્ય હેતુ એ છે, which aims કે જેનો ઉદ્દેશ, ઓકે, at releasing us from all sorrow and suffering, તમામ પ્રકારના દુઃખ અને તમામ પ્રકારની તો કે સમસ્યાઓ,
સફરિંગ એટલે સમસ્યાઓ, દુઃખ. ઓકે, સોર એટલે દુઃખ. બરાબર. દુઃખ અને સમસ્યાઓ, તમામ પ્રકારની સમસ્યા અને દુઃખોમાંથી આપણને શું કરે, શું અપાવે, રિલીઝિંગ, મુક્તિ અપાવે આપણને. બરાબર. નેક્સ્ટ, એ જ આયુર્વેદનો મોટો તો કે ધ્યેય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. ઓકે, સાયકોલોજીકલ ડિસઓર્ડર મીન્સ માનસિક ગરબડ. ઓકે, એટલે કે માનસિક તણાવ. ઓકે, માનસિક ગરબડોનો એકમાત્ર તો કે ઈલાજ. ઓકે, એની એકમાત્ર તો કે સારવાર તો કે ઈલાજ તો કે શું છે? ઓકે, ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતતા. ઓકે, એ જ તો કે એનું સાચું તો કે ઈલાજ છે. બરાબર. નેક્સ્ટ, ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. બરાબર. નેક્સ્ટ, બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ આને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. આને તો કે સમજવા માટે પહેલા આપણે શું તો કે આપણા મગજ અને આપણા જે મગજના તો કે કાર્યો છે એ કાર્ય તરફ, એ કાર્યને પહેલા આપણે તો કે પહેલા ધ્યાનથી સમજવું જોઈએ કે આપણું મગજ અને એના જે કાર્યો છે બરાબર એ કઈ રીતે કામ કરે છે એ આપણે પહેલા સમજવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. ઓકે, આપણે જ્યાં છીએ ને ઓકે ત્યાંથી જ ઓકે બેટર છે આપણે ત્યાંથી તો કે આને તો કે શરૂઆત કરી દેવી જોઈએ અને એને તો કે સમજી લેવું જોઈએ. બરાબર. નેક્સ્ટ, ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ ડિરેક્શનમાં, આ દિશામાં આપણી જે ઓકે જે યાત્રા છે એ આ દિશામાં તો કે આગળ વધતું જ રહેશે. બરાબર. ચાલો, તો આજે આપણે યુનિટ 4 રીડ 1 તો કે પૂરું કર્યું. બરાબર. તમારે સ્પેલિંગ લખીને યુનિટ 4 રીડ 1 સ્પેલિંગ લખીને આખો પાર્ટ તમારે તો કે લખવાનો છે. બરાબર. અને પેરેગ્રાફ પરથી સવાલ જવાબ તમારે નવનીતમાં કે પ્રકાશનમાં જ્યાં હોય ત્યાં તમારે વાંચી નાખવાનું છે. બરાબર. ચાલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.